દિવાળીનો સમય પૂર્ણ થાય ને નવું વર્ષ પ્રારંભ થતું હોય ત્યારે બધા વ્રજવાસીઓ છે એ વ્રજવાસીઓ ગોવર્ધનજીના બદલે ઇન્દ્રની પૂજા પહેલા કરતા હોય છે. એટલે ઇન્દ્રની પૂજા જે થતી હોય છે એટલે ભગવાન નંદ બાબાને ને બધાને પૂછે છે, ગોવાળો હોય છે કે ભાઈ આ બધી આપણે શેની પૂજા કરીએ છીએ? તો બધા વ્રજવાસીઓ કહે છે કે કાના આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. કે ઇન્દ્રની પૂજા કેમ? કે ઇન્દ્ર વરસાદ સારો વરસાવે છે ત્યારે આપણું બધાનું પોષણ થાય છે, એટલે આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. તો ભગવાન કહે છે કે ભાઈ ઇન્દ્રને વરસાદ વરસાવો એ તો એનું કાર્ય અને કર્તવ્ય છે ઇન્દ્રદેવનું. એના માટે ઇન્દ્રની કંઈ પૂજા કરવાની જરૂર નથી. આપણું પાલન અને પોષણ થાય છે. ગોવર્ધનજી છે એના ઉપર લીલું લીલું કોણું કોણું ઘાસ ઉગે છે, તો એ બધું ઘાસ જે છે આપણી ગાય માતા ચરે છે, અને એ કોણું કોણું ઘાસ ગાય ખાય છે ત્યારે આપણે જે દૂધ આપણને મળે છે, અને દૂધ મળે છે, દૂધમાંથી છાશ થાય છે, માખણ થાય છે, અને એ આપણે બધું બધાને આપીએ છીએ ને એમાંથી આપણી આજીવિકા ચાલી રહી છે. તો આપણું પાલન પોષણ તો ગોવર્ધનજી કરે છે, માટે પૂજા તો ગોવર્ધનજીની થવી જોઈએ. એટલે નંદ બાબાને એમ થાય છે કે ભાઈ કાનો વાત તો સાચી કરે છે. કે બધા ગોવાળોને કહે છે કે ભાઈ તમારું શું માનવું છે? તો બધા ગોવાળો કહે છે કે નંદ બાબા તમારો છોરો તો કોઈ દેવનો અવતાર છે ને જૂઠું તો બોલે જ નહીં, એ જે કે એ જ સાચું હોય. તો આપણે ઇન્દ્રની પૂજા રવા દો ને આપણે ગોવર્ધનજીની પૂજા કરીએ. તો બધા ગોવર્ધનજીની પૂજા કરવા જાય છે ને 56 ભોગ જે ગોવર્ધનજી પાસે મૂક્યા હોય છે એ 56 ભોગ મૂકી અને ગોવર્ધનજીની પૂજા જે થઈ રહી છે ત્યાં તો સ્વયં ગોવર્ધનજી છે એ ગોવર્ધનજીનું પ્રાગટ્ય થાય છે. બોલો ગોવર્ધન ભગવાન કી જય. ગોવર્ધનજીનું પ્રાગટ્ય થાય છે. પીળું પીતાંબર ધાર્યું છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, સુંદર મજાની ગળાની અંદર વનમાળા ધારણ કરેલ છે, વાંકડિયા વાળ છે, અને સુવર્ણ રત્ન જડિત મુગટ ધારણ કરેલો છે. એવા ગોવર્ધનજીને જોયે છે એટલે બધા ગોપ અને ગોવાળો તો દંગ, આમ આંખો જ ખુલ્લી રહી જાય છે કે સાક્ષાત ગોવર્ધનજીના દર્શન થયા. ભગવાન આપણી નજીક આટલા હતા ને આપણે તો ગોવર્ધનજીની કોઈ દિવસ પૂજા જ ના કરી, ગોવર્ધનજીના દર્શન જ ના થયા. સારું થજો આ લાલાનું કે લાલાના કારણે આપણે ગોવર્ધનજીના દર્શન કરી શકીએ. બધા ભાવથી ગોવર્ધનજીને ભોગ લગાવે છે. તો ગોવર્ધનજીને જે ભોગ લગાવતા જાય એમ ગોવર્ધનજી જેને ભોગ અર્પણ કર્યો છે એની થાળી નીચેથી છેક ઉપર સુધી જાય, અને ગોવર્ધનજી એ થાળીમાં રહેલો ભોગ સ્વયં આરોગે, અને બધો ભોગ આરોગ્યો ગોવર્ધનજીએ. ત્યારે તો બધા ગોવાળો જોતા જ રહી ગયા કે ઇન્દ્રને આટલા વર્ષથી આપણે ભોગ ધરાવીએ છીએ તો ઇન્દ્રએ તો કોઈ દિવસ આપણને દર્શન દીધા નથી. તો આજે ગોવર્ધનજીને આપણને દર્શન પણ આપ્યા અને ભોગ પણ આરોગે છે. ગોવર્ધનજી કહે છે કે હે વ્રજવાસીઓ, તમે આ 56 જાતના ભોગ બનાવી અને જે મને ધરાવ્યા છે અને ભોગ અર્પણ કર્યા છે, મારી સેવા પૂજા કરી, એનાથી હું ખૂબ પ્રસન્ન છું. કોઈ પણ તમને આપત્તિ આવે, વિપત્તિ આવે તો મને યાદ કરજો, હું તમારી બધી આપત્તિ વિપત્તિ દૂર કરીશ. ખૂબ સારું વરદાન આપી અને ગોવર્ધનજી અદ્રશ્ય થઈ જાય છે.